दुखहरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जुगमा मातु जोगणी माड़ी परगट पीछड़िया जाहर जगमा ए जगदम्बा तू जोगणी माड़ी परगट चामुंडमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आ पवित्र धरती पर थोड़ू वॉल्यूम आपजे पहले सस्सा समुद्री सुल्तान शाह बापू अलगारी ओलिया गुलाब शाह बापू एनी आ पवित्र धरती पर तपोभूमि पर आ दर वर्षे आ प्रसंग उजवाय छे। ए निमित्ते आपणे बधा मळ्या छीए। परम पूज्य केशुर दादा गुरुजी आया आ बधु संभाळे छे एना चरणोमां पण वंदन करूं छुं। अने रामदास जी भजन गाता नथी, भजन जीवे छे। एना पंडमां भजन उतरे छे। हाँ, गावा जुदा अने पंडमां उतरवा ये जुदा छे, समर्पित छे। पधारो पधारो। आया पूज्य संतगण पधार्या छे, वडील वर्ग आव्या छे, अमारा जीवनभाई गढ़वी पण आव्या छे, अमारा बधा घणा मित्रों અહીં જાણીતા છે। પણ હવે મારી ઉંમરના હિસાબે બધાના નામ ભૂલાઈ જાય અને ગોટા થાય એને કરતાં હું બધાનું સ્વાગત કરું છું। અને આપણા સામે કાલી ગેલી ભાષામાં જે કાંઈ આ પવિત્ર ધરતીના ગુણગાન ગવાય એટલા આપને રાજી કરવાના હું પ્રયત્ન કરીશ। સિકંદર નીકળ્યો ત્યારે એક ફકીર આમ ધરતી ઉપર સૂતો હતો, એટલે સિકંદરે એ ફકીરના સામે જોયું, તેમ થયું કે આને પાથરવા નથી, ઓઢવા નથી, આજુબાજુમાં કાંઈ સગવડતા નથી અને આની આટલી મસ્તી કેમ છે? હું સમ્રાટ સિકંદર જગતનો કહેવાઉં છતાં આની મસ્તી તો જુઓ તમે। એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે કંઈક માગો। તો ફકીરે કીધું માગવું નથી કાંઈ, માગવું નથી કાંઈ, એમાં અહંકાર નથી હો, મારે જરૂર નથી એમ। નકર ઘણા એમ નથી કહેતા હું ઢાર ન મારું, એ તો અહંકાર થયો સાહેબ, પણ મારે જરૂર નથી, એ સહજ સમર્પણ છે। મારે જરૂર નથી કાંઈ, માગવું નથી કે કંઈક માગો। હું જગતનો સમ્રાટ સિકંદર, તો વાત તમારી સાચી છે, તમારું નામ સાંભળ્યું છે ફકીર કે મેં, પણ મારે કાંઈ જરૂર નથી, એટલે મારે કાંઈ માગવું નથી એમ। છતાં મને કંઈક માગો, મારા ખાતર કંઈક માગો। અને ત્યારે ફકીરે શું કીધું ખબર? તમે ઊભા છો ત્યાંથી આમ ખસી જાવ તો સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે, તમે આડા આવો છો આમાં। હવે એની પાસે સંપત્તિ શું કરવાની હતી એવી આ ફકીરી જગ્યા છે સાહેબ। હું અહીં આવ્યો છું અને આપણે રાજી કરવાના બધા મેં પ્રયત્ન કર્યા છે। આજે હું પ્રયત્ન કરું, પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે મને ઘણી થોડી તકલીફ પડે જે કાંઈ બોલવા કરવામાં, તો તમે ક્ષમા કરજો। કારણ કે હું હમણાં જ બાપુને કહેતો હતો, કેહુર બાપુને, કે 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો, અત્યારે મને 77 વર્ષ થયા છે સાહેબ। એટલે 57 વર્ષ તો મને આ ક્ષેત્રમાં થયા એમ। એટલે હવે આમ શરીર આમ બોલવાની ઈચ્છા થાય, પણ શરીર સાથ નો આપે તમને સાહેબ। ગઢપણ છે ને એ આખી જુદી વાત છે। એ તો ગઢપણના ગીતો અમે બહુ જુવાનીમાં ગાયા, પણ હવે આવ્યું તો ખબર પડી કે આ ગઢપણ કોને કહેવાય એમ। હા હા,
મારે તમને આનંદ કરાવવો છે અને મારે આપણી સંસ્કૃતિની વાતો પણ કરી. સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા લ્યો હતી ને હોનાની હતી ને પણ સંસ્કાર નામે મીંડું હતું. અને આ વ્રજમાં ગોકુળમાં સંપત્તિ નહોતી, સંસ્કાર હતા. તો મથુરાની જેલમાંથી છૂટીને કૃષ્ણ ભગવાન સીધા વ્રજમાં આવ્યા સાહેબ, ગોકુળમાં આવ્યા, કારણ કે સંસ્કાર છે. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે. થોડુંક વોલ્યુમ આપને ને, થોડુંક આ વિસલ નો આવે તાવ દે. હા, શું વાત કરતા હતા? જો આમ છે, જો આગળ પણ. હા, તું પ્યોર, તું તો જાણીતો માણસ છો, પ્રેમથી વોલ્યુમ આપી દે તો તાર જાય. હા, ના ના વાંધો નહીં. હવે તો હું તો આમ તમને આવી રીતે વાતો કરીશ તો તમને મજા આવશે. તમારો મારી ઉપર પ્રેમ છે ને મારો તમારી ઉપર પ્રેમ છે, એટલા પૂરતું. એમ વ્રજમાં સંસ્કાર હતા તો મથુરાની જેલમાંથી છૂટી અને ભગવાન ત્યાં આવ્યા સાહેબ. સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી. પણ સંસ્કાર છે એ જીવનમાં જીવવા માટે બહુ મહત્વની વાત છે. સંપત્તિ મહત્વની વાત નથી. ખેર, ડાયવર્ઝન છે એને હાઈવે ન કરી નાખાય. અને આ રામદાસજી બાપુને હું કહેશ તો નહીં ગમે, પણ ભજન એનામાં રમે છે સાહેબ. એના શરીરમાં ભજન રમતું હોય એવું લાગે છે. તમે દાદ ના આપી શકો, તમારી દાદ આ ટૂંકી પડે એવા એને ભજનો ગાયા છે. એ ભજનનો જીવ છે એમ કહો તો હાલે સાહેબ, ભજનનો જીવ છે. હા, એટલે મારે એક પ્રસંગ કેવો છે તમને, અને વાતો પણ મારે તમારા સામે કરવી છે જે કાંઈ યાદ આવે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. બહુ સરસ માઇક થઈ ગયા, સારા જ છે આમ તો, વધારે નહોતા એટલે. હા, અમે એક જગ્યાએ પ્રોગ્રામ દેવા ગયા, પ્રાણભાઈ ને હું, દિવાળીબેન, વર્ષો પહેલા તો ક્યાં માઇકે બહુ સારા હતા. બોલીએથી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું વળી મોટામ કરે, સવાર સુધી હોરું નું નીકળે સાહેબ, એવા હતા. હા, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર કવિ કે મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે સાહેબ. આ દેશ આપણો સંસ્કારનો દેશ છે સાહેબ, સંપત્તિનો નહીં. વ્રજમાં ક્યાં સંપત્તિ હતી? લંકામાં હોનાની હતી તો ક્યાં રધી હતી? ત્યાં જે કાંઈ છે ઈ ઈશ્વરનું નામ, ભક્તિ, પ્રમાણિકતા, તમારી દાતારી, સુરવીરતા, માનવતા, એ આપણા દેશનું મોટું ધન છે સાહેબ. એટલે અમારા કવિને કવિતાથી શરૂ કરું છું. મારે તમને જે કઈ પ્રસંગો કહેવા છે હું કહી દઈશ. કે હિમાલય ન જાવું હયું, હિમાળો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જા, હિમાલય ન જા, હિમાળો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જા, હરિના ભજનને માટે હિમાલય ન જા.
હેમાળો બનાવું હરિના ભજનને માટે હેમાળે ન જા. દાનાભાઈ બહુ મોડા પ્રગટ થયા હો. હરિના ભજનને માટે હેમાળે. મને ચશ્મા નથી હો કઈ એટલે કઈ છે તો દાનાભાઈ લગભગ તો. મને ચશ્મા ઉતારી નાખો એટલે ધબો નમા કઈ ન મળે. મન ઘટે બધાયમાં માન ઘટે એ બધું ઘટત ઘટત ઘટ જાય. હેમાળે ન જાવું હેમાળો બનાવું હરિના ભજનને માટે હેમાળે ન જાવું હરિના ભજનને માટે હિમાલય જાવું મારું હૈયું હિમાલય બનાવું હરિના ભજનને માટે હિમાલય ન ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી સાહેબ. આયા દયા રાખો, કરુણા રાખો, ભક્તિ રાખો, શક્તિ રાખો, બધા તો એમાં એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. હિમાલય ન જાવું મારું હૈયું.